નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે રકુલ પંચાલનો છે. જગદીશભાઈ, જીઓ ફાઇનાન્સના એમની પાસે 250ના ભાવના 525 કાઉન્ટર છે. હવે જીઓ ફાઇનાન્સ શું કરવું જોઈએ? આ જીઓ ફાઇનાન્સ પર આપણે હંમેશા ઘણા બધા સવાલ આવતા રહ્યા છે અને અહીંયા લોંગ ટર્મ માટે હોલ્ડ કરવાની તમે સલાહ આપશો? આજે એ વન ઓફ ધ 5 ગેનર્સ છે નિફ્ટીનો, 1%ની આજે મજબૂતી પણ આપણે જોઈ રહ્યા છીએ. આમ તમે જુઓ તો એક કમ્પેરેટિવલી આ નવો એક જે આઈપીઓ આવ્યો અને નવો શેર છે એટલે બહુ ડિટેલિંગ તો અવેલેબલ નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે કે ઇઝ અ પાર્ટ ઓફ ધી રિલાયન્સ ગ્રુપ ઓફ કંપનીઝ. એટલે આ પર્ટિક્યુલર શેરમાં જ્યારે પણ આવ્યો ત્યારે આ એક કંપની એઝ એનબીએફસી તરીકે આવી હતી અને બહુ ઓછી કંપની હોય છે જે પોતે શરૂઆત કરતા પહેલા એક સીડ કેપિટલ નાખતી હોય છે. આ પર્ટિક્યુલર કંપનીએ પોતે શરૂઆત કરી ત્યારે 1 લાખ કરોડની પોતે જ સીડ કેપિટલ નાખી હતી. એટલે એક તો શરૂઆત એની એક ફંડામેન્ટલ રીતે સ્ટ્રોંગ થઈ હતી. બીજું, અત્યારે એને એક ફોરેન બ્રોકિંગ હાઉસ સાથે એનો બ્રોકિંગ લાયસન્સ પણ અત્યારે સેબીએ અપ્રૂવ કરી દીધું છે. અને એનબીએફસી ની અંદર મને એવું લાગે છે કે ધીસ વિલ બી ધ સેકન્ડ લાર્જેસ્ટ આફ્ટર બજાજ ફાઇનાન્સ. ઓફકોર્સ બજાજ ફાઇનાન્સનું કદ આના કરતાં થોડું ઘણું વધારે છે. ઘણી જૂની કંપની છે એટલે આમ તમે 1 to 1 કે એપલ ટુ એપલ કમ્પેર ના કરી શકો. પણ ફંડામેન્ટલ્સ ઓફ ધીસ પર્ટિક્યુલર કંપની ખરેખર બહુ સ્ટ્રોંગ છે. સાથે રિલાયન્સ જેવા દિગ્ગજ કંપનીનું સામે બેકિંગ છે. એટલે બીજું તો કોઈ ખાસ તમારી વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. અને અત્યારે જે રીતે વ્યાજના દરો ઘટ્યા છે એ રીતે જોતા મને એવું લાગે છે કે દરેક એનબીએફસી કંપનીઝને, ઇવન બેન્કિંગ સેક્ટરને પણ ખૂબ ફાયદો થાય એવો છે. એમાં જીઓ ફાઇનાન્સ પણ ચોક્કસ એની અંદર જ રહેશે, કારણ કે અત્યારે મલ્ટિપલ એરિયાઝની અંદર આ કંપની કામ કરવાની છે. મેં આપને અત્યારે આપના બ્રોકિંગ લાયસન્સની પણ વાત કરી. મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ આ કંપની અત્યારે બહુ એગ્રેસિવલી જવાની છે. એટલે આ એક કંપની છે કે તમને અત્યારે ઇમિડિયેટ કદાચ રિટર્ન ન આપે, પણ ઓવર પીરિયડ ઓફ ટાઈમ તમને ચોક્કસ સરસ રિટર્ન આપશે. આમ તો જ્યારે એનો આઈપીઓ આવે પછી એનો ભાવ તો 363-65 સુધી પહોંચ્યો હતો. એ પછી બહુ ખાસું એક કરેક્શન્સ પણ આમાં આવી ગયું. અત્યારે છેલ્લા એકાદ અઠવાડિયાથી એનો ભાવ સ્થિર થઈ ગયો છે. 320-330ની વચ્ચે અત્યારે છે. પણ જો તમારો લાંબા ગાળાનો અભિગમ હોય તો એ 2 કે 3 વર્ષ માટે આ શેરમાં ચોક્કસ તમે રોકાણ કરી શકો. એમની પાસે તો ₹250 ભાવના શેર છે અને જો એમની પાસે 2 કે 3 વર્ષનો સમય હોય તો હું ચોક્કસ એમને કહીશ કે એ વેચવાની ઉતાવળ ન કરે. અને કદાચ જો થોડો ઘટાડો આવે આ પર્ટિક્યુલર શેરમાં અને 3 વર્ષનો જો સમય હોય તો ચોક્કસ તમે બીજી ખરીદી કરી શકો છો. પણ શોર્ટ ટર્મ માટે હું અત્યારે એમને સલાહ નથી આપતો. લોંગ ટર્મ માટે જ આ જાતના શેરો છે.